નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તો મિત્રો, આજે ભરેલા ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે। તો મામાની વાડીએ છે એ પહોંચી ગયા છે, ભીંડા ઉતારવાના છે। તમે વાડીનો લીલોછમ વ્યૂ છે જોઈ શકો છો। તો આપણે ભીંડા ઉતારી લઈએ। નાળિયેરીનો બગીચો તમે જોઈ શકો છો, વચ્ચે ભીંડા વાવેલા છે। તો આ ભીંડા છે અમે ઉતારી લીધા। નાળિયેરીના પોટાની અંદર, અમે એને નાળિયેરીનો પોટો કહીએ છીએ, પોટાની અંદર ભીંડા ભરેલા છે। અને હવે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે। તો પાયલ છે એ ભીંડાને ધોઈ અને સાફ કરી નાખે છે। અને આ કુંડીમાં ભીંડા ધોઈ અને નાખેલા છે। ત્યારબાદ આપણે ભીંડાને છે સુધારી લઈએ। ભીંડા છે એ પાયલ સુધારી રહી છે। ભીંડા છે સુધારાઈ ગયા। હવે ભીંડાને ભરવા માટે આપણે માંડવીના દાણાનો પણ ઉપયોગ કરવાનો છે। માંડવીના થોડા દાણા લઈ જરૂરિયાત મુજબ અને ખાંડી લઈએ આપણે કુંડીની અંદર। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે દાણાને છે એ ખાંડવાના છે, બહુ વધારે પણ ખાંડવાના નથી। આપણે એક વાટકાની અંદર દાણાનો ભૂકો છે એ કાઢી લઈએ। હવે આપણે થોડું લસણ પણ ખાંડી લઈએ। લસણને થોડું ખાંડી અને ત્યારબાદ આપણે લાલ મરચું એટલે કે ચટણી પણ સાથે ખાંડીશું। આખા પાખું લસણ ખંડાઈ જાય પછી આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે, ચટણીનો ઉપયોગ કરવાનો છે। તો લસણની સાથે આપણે ચટણીને પણ ખાંડી લઈએ। લસણ અને ચટણીની પેસ્ટને આપણે હવે કુંડીમાંથી છે એ કાઢી લઈએ। ત્યારબાદ આપણે ચણાનો લોટ અને માંડવીનો ભૂકો, લસણ ચટણીની પેસ્ટ, આ બધું આપણે ભીંડાને ભરવા માટે મિક્સ કરી લેશું। થોડા ધાણા પણ તેની અંદર, લીલા ધાણા પણ ઉમેરશું।
આપણે જે માંડવીનો ભૂકો અને ચટણી ખાંડેલી હતી લસણની સાથે, એ પેસ્ટને પણ આપણે ચણાનો લોટ અને ધાણાની અંદર આ બધું આપણે મિક્સ કરી દઈએ. અને ત્યારબાદ ધાણા જીરાનો પાવડર પણ થોડો એડ કરીએ. જરૂરિયાત મુજબ મીઠું, જરૂરિયાત મુજબ હળદર, અને જરૂરિયાત મુજબ થોડું તેલ પણ ઉમેરશું, મગફળીનું તેલ. અને ત્યારબાદ આપણે તેને છે મિક્સ કરી લઈએ. એટલે આપણી જે ચટણી છે એ ખાંડેલી લસણવાળી એ લોટની સાથે મિક્સ થઈ જાય વ્યવસ્થિત. આપણું મિક્સર છે તૈયાર થઈ ગયું છે. અને ત્યારબાદ આપણે ભીંડાની અંદર ભરી લઈએ. આ રીતે ભીંડા છે ભરી લેવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, ભીંડા છે એ ભરાઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે એક ટામેટું પણ સુધારી લેશું. ડુંગળી પણ સુધારી લેશું. ડુંગળી છે થોડી ઝીણી સુધારવાની છે. અને ત્યારબાદ આપણે ચૂલા ઉપર છે એ ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. આપણે ગામડાની દેશી સ્ટાઇલમાં છે એ શાક બનાવશું ચૂલા ઉપર. તો આપણે શાક બનાવવા માટે માટીનું વાસણ લેવાનું છે. અમે એને તોલિયો કહીએ છીએ. તમે શું આ પાત્રને કહો છે કોમેન્ટ બોક્સની અંદર જઈને કોમેન્ટ કરજો. જરૂરિયાત મુજબ આપણે તેની અંદર છે એ તેલ લેવાનું છે. મગફળીનું તેલ અમે લીધેલું છે. અને ત્યારબાદ આપણે એની અંદર ભીંડા છે વારાફરતી, આખા ભીંડાનું શાક બનાવવાનું છે એટલે વારાફરતી આપણે એ તેલની અંદર મૂકશું. આપણે
અને ત્યારબાદ ધીમે તાપે છે પકવવાના છે ભીંડાને. ત્યારબાદ આપણે એને એક પાત્રની અંદર કાઢી લઈશું. ત્યારબાદ આપણે જે તેલ છે એની અંદર આપણે હિંગ પાવડર ઉમેરીશું. ત્યારબાદ આપણે ડુંગળી જે સમારેલી છે, સુધારેલી છે, એને નાખશું. ત્યારબાદ આપણે ટમેટા ઉમેરીશું. થોડો સમય છે ધીમા તાપે પાકવા દેવાનું છે. થોડું આપણે છાશ એની અંદર એડ કરીશું. અને ત્યારબાદ એની અંદર આપણે જે ભીંડા કાઢેલા હતા એની અંદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે લીલા ધાણા છે એ ઉમેરીશું. ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. આપણું ભરેલા ભીંડાનું શાક છે એ તૈયાર છે. અને ત્યારબાદ આપણે રોટલી બનાવવાની છે. તો પાયલ છે એ કાથરોટની અંદર ઘઉંનો લોટ લઈ અને બાંધે છે. જરૂરિયાત મુજબ લોટની અંદર પાણી ઉમેરેલું છે. અને ત્યારબાદ આપણે મગફળીનું તેલ પણ ઉમેરીશું લોટની અંદર. હવે આપણો રોટલી માટેનો લોટ છે તૈયાર છે. તો પાયલ છે રોટલી વણે છે. આ રીતે દેશી ચૂલા ઉપર પાયલ છે રોટલી પકાવે છે. દેશી ચૂલાની રોટલી તમે ખાધી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈને કોમેન્ટ કરજો. જો મિત્રો આ રીતે દેશી ચૂલાની રોટલી છે ફૂલીને દડો થઈ છે.